ગુર્જર સમયના બેબાક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વર્ષ 2026ની નીટ પરીક્ષાનું પેપર લીક થવાની ઘટનાએ ફરી એકવાર લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમાં ધકેલી દીધું છે। એન્ટ્રન્સ અને કોમ્પિટિટિવ પરીક્ષાઓ પાસ કરવા માટે વિદ્યાર્થીઓ વર્ષો સુધી સખત મહેનત કરતા હોય છે। બીજી તરફ માતા પિતા પણ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રાત દિવસ મજૂરી કરીને અને પેટે પાટા બાંધીને પૈસા ભેગા કરતા હોય છે। જ્યારે આવી ગંભીર પરીક્ષાઓના પેપર લીક થાય ત્યારે તે મહેનતુ વિદ્યાર્થીઓ અને આશાવાદી વાલીઓ પર શું વીતતી હશે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે। સવાલ એ થાય છે કે આપણા દેશની શિક્ષણ વ્યવસ્થા આટલી પોકળ કેમ છે? સરકાર આ બાબતે કડક પગલાં કેમ નથી લેતી? આ કંઈ પહેલી વાર તો નથી બન્યું ને। ભૂતકાળમાં પણ અનેકવાર પેપર લીક થવાની ઘટનાઓ સામે આવી છે। કાળાબજારીઓ અને ભ્રષ્ટાચારીઓ આટલા બેફામ કઈ રીતે બની શકે? શિક્ષણ વ્યવસ્થા એ કોઈ પણ દેશના ભવિષ્યનો પાયો છે। એક શિક્ષિત સમાજ જ ઉન્નત દેશનું નિર્માણ કરી શકે છે। પરંતુ અફસોસની વાત એ છે કે આજે શિક્ષણ જાણે કે એક વ્યવસાય બની ગયું છે। છેલ્લા કેટલાક સમયમાં અનેક સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે અને ખાનગી શાળાઓમાં ફીના નામે બેફામ ઉઘરાણી કરવામાં આવી રહી છે। આ બધું જ જાણવા છતાં સત્તામાં રહેલી સરકાર કેમ આંખ આડા કાન કરી રહી છે? સરકારને અમારી નમ્ર વિનંતી છે કે દેશના સર્વાંગી વિકાસ અને યુવાઓના ભવિષ્ય માટે શિક્ષણ વ્યવસ્થાને અત્યંત મજબૂત અને પારદર્શક બનાવવામાં આવે। શિક્ષણને રાજકારણ અને વ્યવસાયિક હિતોથી દૂર રાખીને લાયક વિદ્યાર્થીઓને તેમનો હક મળે તેવી વ્યવસ્થા ઊભી કરવી અત્યંત અનિવાર્ય થઈ પડી છે। આવા બેબાક ન્યૂઝને જાણવા માટે આપ અમારી ગુર્જર સમયની ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે। ધન્યવાદ।